આપણે અત્યારે આવી ગયા છીએ આ જો એક ખતરનાક જગ્યાએ, એટલે એવી બહુ ખતરનાક તો જગ્યા નથી પણ બહુ સુમસાન જગ્યા છે. મોર જોવા આવ્યા તો આપણને જોઈને મોર જ ઉડી ગયા. જો અહીંયા સિંહ ને દીપડા ને જંગલી જાનવર આવે. ઉગણભાઈ ને તો તમે જોયા જ છે, અને આ રૂવાનભાઈ આ રહ્યું આ મંદિર છે. હાલો આપણે તો જાય. હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરીવાર આપણા એક નવા એક વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે કીધું હતું જેમ કે આપણે આના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એક કંઈક ખતરનાક જગ્યાએ જઈશું, આ ચેલેન્જ વિડીયો કરશું. તો આપણે અત્યારે આવી ગયા છીએ આ જો એક ખતરનાક જગ્યાએ, એટલે એવી બહુ ખતરનાક તો જગ્યા નથી પણ બહુ સુમસાન જગ્યા છે. અને એક મંદિર છે, આપણે અહીંયા જાય છીએ. જો તમને દેખાડું. અને જુઓ અહીંયા તમને મોર દેખાતા હોય તો મોર છે. તો અત્યારે જો આપણે અહીંયા મોર જોઈ ગયા હતા, અહીંયા રસ્તામાં ઊભા ગયા હતા. બાકી હજી તો આપણે અહીંયા આગળ જવાનું છે. પહાડ વાળો ઇલાકો છે અને બહુ સુમસાન એરિયો. આપણી યારે છે અત્યારે નવગણભાઈ અને એક રૂવાનભાઈ છે. આ નવગણભાઈને તો તમે જોયા જ છે, અને આ રૂવાનભાઈ. અત્યારે આપણે અહીંયા મોરની પાસે જાય છીએ. અહીંયા મોર જોઈ ગયા તો આ બધા કે અહીંયા મોર જોવા જવા જ છે. તો આપણે જોવો અત્યારે અહીંયા મોર આગળ જાય છે. મોર ઉડી ન જાય તો સારું હે. તો આપણે અહીંયા મોર જોવા જાય. મોર તો અહીંયા દેખાય છે. હજી કેટલા બધા હતા પણ એ બધા ઉડી ગયા. આપણે નજીક આવ્યા ને તો બધા ભાગી ગયા. જો આ બે મોર જોવા આવ્યા તો આપણને જોઈને મોર જ ઉડી ગયા. જો અહીંયા કેટલા બધા મોર હતા. બે અહીંયા છેલ્લા બે હતા, એ હવે આપણને જોઈને ઉડી ગયા. આપણે મોરને જોવા માટે તો અહીંયા ઠેઠ ઉપર ઠેઠ ચડ્યા, પણ મોર આપણે નસીબમાં નથી જોવાના. અહીંથી ને મોર ઉડી ગયા. આપણે મોર જોવા આવ્યા તો મોર બીને જ વયા ગયા આપણને. જો આપણે અહીંયા ઠેઠ ચડ્યા હતા મોર જોવા માટે. અહીંથી ઉપર ચડ્યા આપણે અહીં, પણ ત્યાં સુધીમાં તો મોર જ ઉડીને વયા ગયા. આપણે ઉપર ચડ્યા ને મોર ઉડીને વયા ગયા. તો હવે આપણે અહીં મોર તો જોવા ન મળ્યા. હવે આપણે જ્યાં જવાનું હોય આપણે ઓલા મંદિરે, અહીંયા મંદિર આગળ જઈએ હવે, અને ડાયરેક્ટ આપણે અહીંયા જઈને મળીએ. અને રસ્તામાં એવો હશે તો હું રસ્તામાં તમને રસ્તો દેખાડીશ. રસ્તો એવો છે બહુ ઊંચો પહાડવાળો ને કાંકરાવાળો, એટલે ધ્યાન રાખી નિરાતથી જવું જોશે. જો આપણું બાઈક અહીંયા પડ્યું છે, તો હાલો અહીંયા જઈને પછી આપણે નીકળી. ચાલો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ આપણા રસ્તે. આપણે જે જવાનું છે જગ્યા બાજુ. તો આવો કંઈક રસ્તો છે, અને આ પવન ચક્કી છે, તમે બધા જોઈ લ્યો. A few moments later. આ જુઓ મિત્રો, આપણે અડધા રસ્તે બાઇકમાંથી ઉતરી ગયા છીએ, કારણ કે અહીંયા ઢાળીઓ છે અને કાંકરાવન છે. એટલે આપણે 3 સવારીમાં હતા, એટલે ચડવામાં થોડું કેવરાવતું હતું. તો હું ને નવગણભાઈ ઉતરી ગયા છીએ. હવે નવગણભાઈને અમે બે હાલીને જઈએ. શું કેવું નવગણભાઈ, કેવીક મજા આવે હાલવાની? મજા આવે બહુ. હાલવાની મજા આવે. અને જો આ વ્યૂ તો કાંઈક એવો છે મસ્તનો, બહુ મજા આવે એવું છે. અને આ એક મિત્રો અહીંયા આવીને રાતના સમયે આવું નહીં, કારણ કે અહીંયા સિંહ ને દીપડા ને જંગલી જાનવર આવે. એટલે જો કોઈ આવતા હોય તો રાતના ટાઈમે ન આવું. કંઈક સાંજ હોય કે આમ 5 વાગ્યા સુધીમાં આવું. તમારે તડકો બળકો હોય ત્યાં લગી આવું, બાકી આવું નહીં. જો હવે જેમ જેમ ઉપર જાય એમ વ્યૂ બહુ જોરદારનો છે. આ દેખાય, આખું વાંકાને દેખાય છે અહીંથી. તો હજી તો આપણે બહુ ઉપર જવાનું છે. રૂવાનભાઈ તો આગળ વયા ગયા બાઇક લઈને. આપણે હવે જો હાલીને જાય છે. હું ને નવગણભાઈ હાલીને જાય છે. ફાઇનલી મિત્રો, આપણા જે ભાઈ રૂવાનભાઈ ખોવાઈ ગયા હતા એ આપણને ભેગા થઈ ગયા. એ અહીંયા આગળ ઉપર આવીને ઊભા હતા. જો
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશને મંદિરે, જે ગાત્રાવાનું મંદિર છે અને આ જગ્યાને ગઢીઓ કહેવાય. તો આપણે પહોંચી ગયા. જો આનું લોકેશન કંઈક આવું છે. આપણે આ રસ્તેથી આવ્યા અહીં અને અહીંયા નકરી જો પવન ચકિત છે અને આ રહ્યું આ મંદિરે. હાલો આપણે તો જાય અહીંયા મંદિરે. હાલો મિત્રો આપણે જો આ મંદિરે પહોંચી ગયા અહીં. નવગણભાઈ અંદર વયા ગયા. તો હાલો આપણે અંદર દર્શન કરતા આવી. ખોલો નવગણભાઈ, દરવાજો ખોલો. ખોલો છે. હા હાલો તો કરી લ્યો તમે બધા મિત્રો પણ ગાત્રામાના દર્શન. મિત્રો આપણે હવે ગાત્રામાના દર્શન તો કરી લીધા છે અને આ પાછળની બાજુ અહીંયા બધે બહુ મસ્તનું જોવા જેવું છે. આ જંગલ જેવું એ બધું પહાડ ને એવું છે અને અહીંયા નકરા મોર જ હોય છે. તો આપણે અહીંયા જોવા જ આવતું પણ અત્યારે આપણી આગળ ટાઈમ નથી તો અત્યારે આપણે જોવા નથી જતા. નેક્સ્ટ વાર આવી ત્યારે આપણે અહીંયા બધું જોવા પણ જાશું અને કંઈક પ્રોગ્રામ કરશું, કંઈક મેગી વેગી બનાવશું અહીંયા. અને આપણે અત્યારે તો ખાલી 2-3 મિત્ર જ આવ્યા, પછી આપણે બધા મિત્રો હારે આવશું અને આ મેગીનો પ્રોગ્રામ કરશું. તો સારું હાલો મિત્રો, તમને આ વ્લોગ કેવો લાગ્યો? જો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાકી મળીએ પાછા આપણે આવા નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી.